અમરેલી તાલુકાના ચિત્તલ પાસેના જસવંતગઢ ખાતે બનેલ પુલ અને સીસી રોડ નબળી ગુણવત્તાના. રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ લોકાર્પણ કર્યું તેના 2 માસ નથી થયા ત્યાં તો રોડ ઉખડી ગયો. જસવંતગઢ માજી સરપંચ અશોકભાઈ માંગરોળિયા અને ગ્રામજનોની રજૂઆત. અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે કોઈ એજન્સી દ્વારા ચિત્તલ જસવંતગઢને જોડતા 2 પુલ અને 2 સીસી રોડ બનાવવામાં આવેલ હતા, જેનું લોકાર્પણ ને 2 માસ પહેલા કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવેલ હતું. આ બંને રોડ અને પુલનું કામ નબળું છે તેવી રજૂઆત રોડ પુલ બનતી વખતે જસવંતગઢના માજી સરપંચ દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત અવારનવાર કરવામાં આવેલ હતી, છતાં આ રોડનું કામ નબળું થવા પામેલ છે અને કૌશિકભાઈ દ્વારા આ બંને રસ્તાના લોકાર્પણ થયાના 2 માસમાં તો રોડ પર તિરાડો પડી ગયેલ છે અને રોડને હાથથી ઉખેડવામાં આવે તો ઉખડતો જોવા મળે છે. તો શું આ નબળા બનાવેલ રોડના કોન્ટ્રાક્ટર અને જિલ્લા પંચાયત બાંધકામ શાખાના જવાબદાર અધિકારી વિરુદ્ધ પગલાં લેવાશે કે કેમ તે જાણવાનું રહ્યું. અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી. મનીષભાઈ, આપણે ચિત્તલ જસવંતગઢમાં જે નવો રોડ બન્યો અને હમણાં અમરેલીના ધારાસભ્યશ્રીએ લોકાર્પણ કર્યું અને અત્યારે હાલ એમાં તવડા પડી ગયા છે અને રોડ ડેમેજ થયો છે, એ બાબતમાં તમે શું કહેવા માંગો છો? ખરેખર તો આ જસવંતગઢ છે ત્યાં 2 બ્રિજ નદી ઉપર અને આરસીસી રોડ કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનાવવામાં આવ્યા છે. 1 મહિના પૂર્વે જ અમરેલીના ધારાસભ્યના હાલમાં ગુજરાતના મંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું અને લોકો માટે ખુલ્લો રોડ અને બ્રિજ મૂકવામાં આવ્યું. હજી લોકાર્પણ કર્યું એનો 1 મહિના જેવો સમયગાળો વીત્યો છે, ત્યાં તો બ્રિજ ઉપર મસ્ત મોટી છે એ તિરાડો છે એ પડવા લાગી છે, જે પુલની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભો કરે છે. ભૂતકાળની અંદર જે ગંભીર બ્રિજ દુર્ઘટના ઘટી તે આવા નબળા કામની હિસાબે જ ઘટી હતી અને કેટલા બધા લોકો છે, નિર્દોષ લોકો છે, એમાં જીવ ગુમાવ્યો હતો. તો મારે ગુજરાત સરકારને અને વહીવટી તંત્રને કહેવું છે કે જો હજી લોકાર્પણ કર્યાના માત્ર 1 મહિના જેવો સમયગાળો વીતો હોય અને બ્રિજ ઉપર મસ્ત મોટી તિરાડો પડી હોય તો કેટલી નબળી ગુણવત્તા વાળું કામ છે એજન્સીએ કર્યું હોય છે. તો ગુજરાત સરકારને મારે 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ બ્રિજ જે એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે એ એજન્સી વિરુદ્ધ અને જે અધિકારીઓ આમાં સામેલ છે તે અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ ગંભીર બ્રિજ દુર્ઘટના જેવી અહીંયા દુર્ઘટના ઘટિત ન થાય માટે ત્વરિત પગલાં લેવામાં આવે એવી ગુજરાત સરકાર આગળ મારી લાગણી અને માગણી છે. જીતુભાઈ વાઘાણી આ વિસ્તારના પ્રભારી છે, એને કીધું હતું કે રોડ રસ્તાનું કામ નબળું હશે તો ચલાવી લેવામાં નહીં આવે, એ બાબતમાં તમારું શું કહેવાનું? મારા મિત્રની ફરિયાદ હતી એ રોડ ઉપર અને એના અનુસંધાને જીતુભાઈ વાઘાણી પ્રભારી મંત્રી અમરેલી જ્યારે મુલાકાત લીધી ત્યારે એ રોડ ઉપરની મુલાકાત લીધી હતી અને એ રોડ ઉપર જોયું ગુણવત્તા નબળી છે આ સ્વીકાર્યું અને એમણે ત્યારે જ ત્યાંથી વિજિલન્સ તપાસના અને અલગ અલગ ડિપાર્ટમેન્ટને તપાસના આદેશો આપી દીધા છે. હું આશા રાખું છું કે આપના માધ્યમથી જીતુભાઈ વાઘાણી સુધી આ વાત પહોંચે અને જીતુભાઈ વાઘાણી અમારા જસવંતગઢના રોડ રસ્તાનું પણ યોગ્ય તપાસ એજન્સીઓને કામ સોંપીને અને વાસ્તવિક સ્થિતિ હોય એ લાવીને અને કોન્ટ્રાક્ટરો અને બાકીના લોકોની મિલીભગત કેટલી છે એ જાહેરાત કરે એટલી જ અપેક્ષા. અસ્તુ. અશોક માંગરોળિયા, જસવંતગઢ સરપંચ, હાલ ફરજ મોકૂફ. પ્રશ્ન અમારા ગામની અંદર ગયા વર્ષે ચોથા માસની અંદર આ રોડ રસ્તા અને પુલના ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી 95 અમરેલીના હસ્તકે કરવામાં આવ્યા હતા. હમણાં જ દિવાળી પહેલા કરીબ 10-12 દિવસ પહેલા દિવાળીની માનનીય 95 અમરેલી ધારાસભ્યના વરદ હસ્તે આ રોડ રસ્તા અને પુલ ખુલ્લા મૂકવામાં આવ્યા. અમે શરૂઆતથી જ
એમને અને એજન્સીને ફરિયાદ કરતા હતા, જે તે વિભાગને ફરિયાદ કરતા હતા કે કામ ખૂબ નબળું થાય છે. ફોટોગ્રાફી સાથે અમે એમને કહેતા હતા, પરંતુ ક્યારેય ધ્યાન ઉપર આ વિષય લેતા નહોતા. હમણાં તાજેતરમાં જ કુકાઉની અંદર માનનીય ધારાસભ્ય શ્રી મણગા ફૂંકતા હતા કે રોડ રસ્તા ક્યાંય પણ નબળા થતા હોય તો મારા ધ્યાન ઉપર મૂકજો. આ રોડ રસ્તા છેલ્લા 6 માસથી મારી પાસે એવિડન્સ સાથે, પુરાવા સાથે છે. ફરિયાદો કરું છું, આરટીઆઈ કરું છું, છતાં પણ આજની તારીખ સુધી કોઈ પણ જગ્યાએથી યોગ્ય પ્રત્યુત્તર મળતો નથી. આપના માધ્યમથી જાહેરમાં આ રોડ રસ્તા સીસી રોડ બનાવેલા છે, જેને આંગળીથી તૂટતા જાય છે, આંગળીથી ખરોળીએ એટલે માણસની એટલી બધી કોમળ આંગળી હોય છે કે એને સીસી માં ઘસે તો સીધા સરકા પડી જાય. એની જગ્યાએ સીસી રોડ આપના માધ્યમથી બતાવું છું. સીસી રોડ ખુલ્લામાં ધોડ્યા આવે છે, જેમ માટી વાળીએ, માટી સાફ કરીએ, એની જેમ હારવાર આંગળીની સાથે આ સીસી તૂટતો આવે છે. આવી જ રીતના બધે જ કામો થતા હોય. જે એજન્સી કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંય ને ક્યાંય મિલીભગત કોઈ પણ અધિકારીઓ કે રાજનેતાઓની રહેતી હશે, જેથી કરીને આટલા બધા નબળા કામ સરેઆમ થાય છે અને ફરિયાદ કરવા છતાં કોઈ પણ જગ્યાએથી યોગ્ય પ્રત્યુત્તર મળતા નથી. આવા જ કામ થાય, આવો જ વિષય હાલ્યા રાખે, આવી રીતનું હાલ્યા રાખે છે. આપના માધ્યમથી મીડિયા દ્વારા લોકોને જાગૃત કરવા માટે કે ખૂબ મહેનત કરવી પડે છે સારા રોડ રસ્તા માટે. ખાલી બણગા ફૂંકીને વિયા જાય અને એવી રીતના થતું નથી. આ તમારી નજર સામે હું યોગ્ય પ્લેટફોર્મ દ્વારા અધિકારીઓને જાણ કરવા માંગુ છું કે આની યોગ્ય તપાસ થાય. અમે વિજિલન્સ તપાસ પણ માંગી છે. બધું જ આગળ વધતા જઈએ છીએ કે ભાઈ આમાં તમારે કોઈ પણ સંજોગોએ આ નબળા કામનું યોગ્ય રીતના પાછું ફરી વખતથી કામ કરાવવું પડશે. અસ્તુ.